વલ્લભના વાલા વૈષ્ણવો, વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. ગઈકાલે સત્સંગમાં આપણે સિદ્ધપુરના શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રનું દુષ્પાન કર્યું. તે પછી શ્રી મહાપ્રભુજી પાટણમાં પધારે છે તે વાત કરી. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રીગૂઢભાવાત્મકમ પૂરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશદ સ્વપ્રિયે संश्लिष्टाहुभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकम् रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभं ध्येयं सदा વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે આપણે વાત કરતા હતા કે પાટણના પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રવિશંકરભાઈને પહેલાં તો માર્ચ 1974 સપનું આવ્યું કે મહાપ્રભુજી પોતાના સેવકો સહિત પાટણમાં પધારી રહ્યા છે. દર્શન થયા. ત્યાર પછી મહાપ્રભુજી રાજમાર્ગ પરથી પસાર તો થયા, પણ ક્યાં પધાર્યા એની એમને માહિતી મળતી નથી. તો છેવટે એટલો વિરોધ તાપ થયો તો મહાપ્રભુજી ફરીથી જાન્યુઆરી 75ની સાલમાં, એટલે કે પહેલા સપના પછી બીજા 10 મહિના પછી બીજા સપનામાં ઇન્ડિકેટ કર્યું મહાપ્રભુજીએ. અને ઇન્ડિકેટ કર્યું નહીં, જે રીતે ફિલ્મ જોતા હોય એવી રીતે એમને દર્શન આખી ચોગાડી વિડીયો અંદર સપનામાં દેખાયો છે કે મહાપ્રભુજી પોતાના સેવકો સહિત પાટણના રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. નગરજનો એમને વધાવવા માટે ચારે બાજુ ભેગા થયેલા છે. એમનો કયા કયા સેવકોએ કઈ કઈ સેવા લીધી હતી એ બધા દર્શન કરેલા છે. છડી પોકારી રહ્યા છે એ દર્શન થયા છે. એ પણ જે વૈષ્ણવ તગાડે એમની સાથે જોડાયા હતા એમની યાત્રામાં, એમાં આ રવિશંકરભાઈ પણ જોડાઈ ગયા. અને છેવટે પાટણ ક્રોસ કરી અને બહાર નીકળ્યા. બહાર બધી સવારી પધારી છે અને પાટણની બહાર જે સહસ્ત્રલિંગ તળાવ છે તેની બાજુમાં એક ટેકરી હતી અને ટેકરી ચડીને મહાપ્રભુજી બીજી બાજુ એક ઝાડ નીચે વિશ્રામ કરે છે. રવિશંકરભાઈ પણ પાછળ પાછળ જાય છે, શ્રી વલ્લભના દર્શન કરે છે અને ખૂણામાં ઊભા રહી અને શ્રી વલ્લભાચાર્ય જે શું કરી રહ્યા છે એ બધું જોઈ રહ્યા છે. પણ ત્યાં એમની સપનું તૂટી ગયું. આ બધી વસ્તુઓ એમને તરત જ પાટણના મંદિરના જે ટ્રસ્ટી હતા એમને ખબર, રસિકભાઈ નામ હતું, એમને ખબર કરી. એમને બ્રજભૂષણલાલજી જે કાકોરલી પીઠાધીશ્વર છે એ વખતના એમને ખબર કરી. અને પછી જે બધી વાતો થાય છે એ બધી વાતો આજે આપણે આગળ કરીશું. હવે આગળ શું થાય છે એ બધું વિસ્તારપૂર્વક વર્ણન તમને આજે કરવાનો છું. પાટણની વાત છે, પરંતુ એ પહેલાં એક કીર્તન આપણે શ્રવણ કરી દઈએ. એના શબ્દો છે, શ્રી વલ્લભ હિ કો ભરોસો મોહી. વલ્લભ હિ કો ભરોસો મોહી શ્રી વલ્લભ હિ કો ભરોસો વલ્લભ હિ કો ભરોસો મોહી શ્રી વલ્લભ હિ કો ભરોસો અન્ય દેવ કો જાનુ ન માનું
अन्य देव को जानू न मानू इनको आसरो खरो सो मोही श्री वल्लभ ही को भरोसो कछुक समझ विचार देख मन मेरे वारंवार कहो तो सो रसिक सुधा सागर को छोड़ के रसिक सुधा सागर को छोड़ के क्यों भी मत जल ओसो बमोही श्री वल्लभ ही को भरोसो वल्लभ ही को भरोसो मोही श्री वल्लभ ही को भरोसो વૈષ્ણવા કીર્તન આપે બિયાગ રાગમાં શ્રવણ કર્યું છે. રસિકની ચાપ છે એટલે કે હરિરાયજી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે શ્રી વલ્લભી કો ભરોસો મોહી, મને તો માત્ર શ્રી વલ્લભ પર જ વિશ્વાસ છે. મેં એમની શરણાગતિ લીધી છે એટલે કરતા હરતા બધું શ્રી વલ્લભ જ છે. અન્ય દેવ કુ જાનું ન માનું ઇનકો આશરો ખરો. હવે હું વલ્લભ સિવાય કશું જાણતો નથી. અન્ય દેવ સૌ રંગ ભિખારી કીર્તનમાં આવે છે કે બીજા બધા દેવોને મારે શું જરૂર છે કે છે, મેં તો વલ્લભની શરણાગતિ લીધી છે, એમનો આશરો જ ખરો છે કે છે. કચ્છુક સમજ વિચાર દેખ મન મેરે બાર બાર કહો તો શું. હરિરાયજી મહાપ્રભુજી પોતાના મનને કહે છે કે મારા મન, હું તને વારંવાર સમજાવું છું, તું જરા વિચાર તો કરો, સમજ તો કરો કે છે. તું દુનિયામાં ભટક્યા કરું છું કે છે. કેમ? રસિક સુધા સાગર કો છોડ કે ક્યો પીબત જલ ઓસો. પોતાના મનને સમજાવે છે કે મહાપ્રભુજી જે છે એ તો અમૃતના સાગર સમાન છે, અને જગતમાં જે કંઈ બી દેખાય છે એ ઝાંઝવાના નીર જેવું છે, ઝાકળના પાણી જેવું છે, ઝાંઝવાના નીર જેવું છે. તો એવા ભટકાય એવા હાથમાં કશું નહીં આવે. તો એના કરતાં તું આ અમૃતનો સમુદ્ર સુકરા છોડી રહે છે પહેલાં, તું પોતાના મનને સમજાવે છે. હવે આમાં એક સિદ્ધાંત આપણને સમજવા મળે છે કે ગીતાના 6થા અધ્યાયમાં ભગવાન અર્જુનને જ્યારે કહે છે કે ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલબદ્ધમ, તો આ જે મન જે છે ને એ જ બધાનું મુખ્ય કારણ છે. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો, એવું આપણી શ્રુતિઓ કહે છે. તો મનથી જ માણસને બંધન થાય છે, મનથી જ માણસને મોક્ષ થાય છે. હવે મનને કંટ્રોલ કરવો ઘણો જ અઘરો છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુનની વાતમાં તાપસી પુરાવતા કહે છે કે અર્જુન તું સાચું કહું છું, મન તો ખરેખર કંટ્રોલ કરવાનું ઘણો. તસ્યામ નિગ્રહ મન્ય વાયુ રીવ સુદુષ્કર્મ. અર્જુન એમ કહે છે હું જેવી રીતે મનને વાયુનો નિગ્રહ કરવો અઘરો છે, એવી રીતે મનને પણ નિગ્રહ કરવાનો, કંટ્રોલ કરવાનો ઘણો જ અઘરો છે. શરીરથી તમે સેવા કરો, કામ કરો, ભક્તિ કરો, બધું કરો, મન જો સંસારમાં ભટકતું હોય તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે કે કૃષ્ણ સેવા સદા કર્યા માનસીસા પરમતા. એ પહેલી વાત આવી છે કે મનથી કરેલી ભક્તિ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે, મહાપ્રભુજી કહે છે. હવે એ મનને કંટ્રોલ કેવી રીતે કરી શકાય? તો હરિયાજી આપણને એ સમજાવે છે કે કચુક સમજ વિચાર દેખ મન મેરે બાર બાર કહો તો શો. એ મારા મન, હું તને વારંવાર કહું છું, થોડું વિચાર કે જ્યાં સમુદ્રનો અમૃતનો સમુદ્ર છોડીને શુક્રાતું સંસારની પાછળ ભટક્યા કરે છે કે છે. એ જ વાત શ્રી કૃષ્ણ ભગવાન પાસે અર્જુનને કહે છે
કે અભ્યાસેન તો કોંતે વૈરાગ્યેન ચ ગુરુયતે. એ અર્જુન, મન ભલે તારું નબળું હોય પણ અભ્યાસ અને વૈરાગ્યથી તું એને કંટ્રોલ કરી શકીશ. તો અભ્યાસ એટલે શું છે? વારંવાર મનને સમજાવવાનું કે ભાઈ આ સંસારમાં તું ભટક્યા કરું છું, પણ તને સાચું સુખ તો ત્યાં છે નહીં. સાચું સુખ તો વલ્લભના ચરણોમાં છે. એવી રીતે વારંવાર એક વખત ના માને, બીજી વખત ના માને, ત્રીજી વખત ના માને, તો વારંવાર સમજાવશો તો એક સમય એવો આવશે મનને કહેશે કે નહીં, વાત સાચી છે, આ તો પહેલાના જેવું છે. કે માણસ પેલો વાછડો લઈને જતો હતો ગાયનો, તો પેલા ગઠિયાઓ રસ્તામાં મળ્યા અને થયું કે હારું આની પાસે ત્યાં વાછડો સલમસ્ત છે કે છે, આપણે પચાવી પાડીએ કે છે. એટલે પેલા જેને કહે છે, અરે આ શું બકરું લઈને નીકળી પડ્યું છે તું કહે છે. પેલો કહે આ બકરું નથી, આ તો વાછડો જ કહે છે. થોડીક આગળ ગયો અને પેલો મઠિયાનો બીજો માણસ આવ્યો, અરે હવે આ બકરું શું લીધું છે કહે છે. એટલે કે ના આ તો મારું વાંચેલું જ કે છે. એમ કરતાં 4-5 વખત એના એ જ માણસો વારંવાર આવે. એને ખબર ના પડે કે માણસો એના તુર્કીના એક જ સરખા ગુંડા માણસો અહીંયા આવ્યા અને મને પરેશાન કરે છે. છેવટે એક તબક્કો એવો આવે છે કે પેલા લોકો એને સમજાવ કરે છે કે આ વાંચેલું નથી, આ તો બકરું છે. તો પેલું ગતારીને હું તો વાંચેલું લેવા ગયો તો મને બકરું ભટકાવી દીધું પેલા એમ કહીને ફેંકી દે છે. પેલા લોકો ગઠિયાઓ એ વાછું લઈને જતા રહે છે. તો કહેવાનો મતલબ કે શું? આ તો કંઈ એવું બનેલો બનાવ નથી, આ તો સમજાવવા માટેની વાત છે. રૂપક છે, રૂપક. તો કહેવાનો મતલબ કે વાંચવું હતું છતાં પણ વારંવાર કહેવામાં આવ્યું કે આ વાંચવું નથી, બકરું છે. તો એને હાથમાંથી ફેંકી દીધું. હાથમાં આવેલો જે કિંમતી વસ્તુ હતી એને ફેંકી દીધી છે અને બીજા લોકો લઈને જતા રહ્યા. એવી રીતે આપણા હાથમાં મહાપ્રભુજીના ચરણારવિંદ આવી ગયા છે, પુષ્ટિ માર્ગમાં વિકસિત થઈ ગયા છે. આપણને અમૃતનો સમુદ્ર મળી ગયો છે. પછી શુક્ર આપણે સંસારની અંદર જાજવાના નીરની પાછળ ભટક્યા કરવું. તો એવો આનો એક ભાવ છે. અને આપણને સુરદાસજીનું પદ પણ આના ભાવનું જેવું છે કે હૃદયને ચરણ અને કેરો ભરોસો. મહાપ્રભુજીના ચરણોનો ભરોસો વૈષ્ણવ રાખવો જ જોઈશે. અને એક વખત જો ભરોસો તમને મહાપ્રભુજી પર પડી ગયો તો પછી દુનિયામાં બીજા કોઈ ભરોસાની જરૂર નથી. હવે વૈષ્ણવ, ગઈકાલે આપણે જે પાટણની વાત કરતા હતા, રવિશંકરભાઈને સપનું આપ્યું હતું, એ સપનાની 2 વખત સપનો, બંને વખતની વાત ગઈકાલે કરી દીધી છે. હવે મહાપ્રભુજીની જે પધરામણી પાટણમાં થઈ છે એનું વિસ્તૃત વર્ણન આપણે હવે આજે કરીશું. મહાપ્રભુજી સિદ્ધપુરથી પાટણ તરફ આવતા રસ્તામાં વટેશ્વર નામના માર્ગમાં મુકામ કર્યો છે, એ વાત આપણે ગઈકાલે કરી. હવે પાટણ તો મૂળ એ જમાનામાં તો ઘણી જાહોજીલાલી પાટણની હતી અને એ પાટણમાં મુખ્યત્વે જૈન મુનિઓનો વાસ ને જૈન લોકોનો વાસ હતો. પુષ્ટિ માર્ગનો ખાસ એ વખતે તો પ્રચાર મહાપુરુષે કર્યો જ નહોતો, પહેલી જ વાર પધારતા હતા. તો વલ્લભાચાર્યજીએ પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે આવતીકાલે આપણે પાટણ જવાનું છે, તેમ બધા સાવધાન રહેજો. તો આલોકી નામના શિષ્યએ આપશ્રીના ચરણ સ્પર્શ કરીને વિનંતી કરી કે આપણા ચરણારવિંદની અમે આશ્રમમાં છીએ કે છે, એટલે અમે તો જરાય ચિંતા કરતા નથી, અમે તો સદાય નિર્ભય છીએ. છતાંય આપે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે અમે સાવચેતથી રાખીશું. અને એ જ સમયે દક્ષિણમાં આવેલા વિજયનગરના મહારાજા કૃષ્ણદેવરાયે આપણી સુરક્ષા માટે મોકલેલા સૈન્યની એક ટુકડી પણ આ સ્થળે આવી પહોંચી. આમ તો મહાપ્રભુજીને કોઈ સૈન્યની જરૂર નથી, કશું નહીં, પણ ખબર નહીં વિજયનગર મહારાજાએ ફિરતી માણસોને મોકલ્યા છે. પહેલાં તો મોકલેલા છે સાઉથ ઇન્ડિયાની ટૂર વખતે, ફિરતી પાછા અહીંયા આવી ગયા. કદાચ આમંત્રણ આપવા આવ્યા હશે, બહુ વખત થઈ ગયું છે આ વિદ્યાનગર પધારો એવું હશે. હવે બીજે દિવસ સવારે પ્રાતઃકાળે વલ્લભાચાર્યજી પોતાના સેવકો પ્રાતઃકાળથી નિવૃત્ત થયા છે, વટેશ્વરથી પાટણ જવા નીકળ્યા છે. વિજયનગરમાં કનકાભિષેક પછી જે આચાર્યોચિત સન્માનમાં અર્પણ કરેલી જે સોનાની છડી હતી, તોગાડીના કૃષ્ણદેવરાયે સોનાની છડી આપેલી. તો અહીંયા આલોકી નામનો જે શિષ્ય હતો એને સોનાની છડી
હાથમાં રાખી હતી. કમંડલુ નામના શિષ્ય હવે જે પાટણમાં પ્રવેશ કરી રહ્યા છે, તો કેવી રીતે પ્રવેશ કરી રહ્યા છે એની બધી વાતો છે. કયા કયા સેવકને કઈ કઈ સેવા સોંપી છે મહાપ્રભુજીએ એનું વર્ણન આવે છે. આલોકી નામના શિષ્યએ સોનાની ચડી રાખી છે. કમંડલુ નામના શિષ્યએ ગોમુખ હાથમાં લીધું છે. કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીના મસ્તક પર મખમલ પર સુંદર ઝેરી ભરતવાળી સુવર્ણની છત્રી ધારણ કરેલી છે. શંકરાનંદ અને શ્યામાનંદ આપશ્રીની ડાબી જમણી બાજુ સુવર્ણ દંડવાળી ચામર લઈને દોડે છે. નરહરી અને વેણુએ મૂર્છલ લીધા છે. ગોવિંદે પાદુકાજી ધારણ હાથમાં લીધી છે અને ત્રિવેણીએ સેવાના સાહિત્યનો કરંડિયો હાથમાં લીધો છે અને દામોદરના સસાણીજીએ થોડા પુસ્તકો સાથે લીધા છે. આ રીતે કયા કયા સેવકોએ કઈ કઈ સેવા લીધી હતી એનું વર્ણન કરવામાં આવ્યું. હવે ત્યાં આગળ જે યાત્રા ચાલી રહી છે, પ્રવેશ કરી રહી છે, એમાં કેવી રીતે છે એ બતાવે છે. સૌથી આગળ દક્ષિણ ભારતમાંથી વિદ્યાનગરમાંથી આવેલા સૈન્યના સશસ્ત્ર સૈનિકો ચાલતા હતા. એની પાછળ સુવર્ણની છડી લઈને આલોકી અને ગોમુખ લઈને કમંડલુ ચાલતા હતા. એની પાછળ શ્રી આચાર્યચરણ દામોદર દાસ હરસાણી સાથે ધીર ગંભીર ગતિએ ભગવદ વાર્તા કરતા પધાર્યા હતા. વૈષ્ણવો, આપણે આ યાત્રામાં સાથે જ છીએ, એટલે આ જે હું બોલું છું એ બધું તમે પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છો એવો ભાવ કેળવજો તો આનંદ વિશેષ આવશે. મહાપ્રભુજી હરસાણજી સાથે ભગવદ વાર્તા કરતા કરતા ધીર ગંભીર ચાલે પધારી રહ્યા છે. શંકરાનંદ શ્યામાનંદ બંને બાજુથી ચંબલ ધોડી રહ્યા છે. નરહરી વેણુ મૂર્છલ કરી રહ્યા છે. પાછળ પાછળ સુવર્ણ છત્ર લઈને કૃષ્ણદાસ ચાલી રહ્યા છે. તેમની સાથે ગોવિંદ ત્રિવેણુ આદિ સેવકો છે. બધા મહાપ્રભુજીના ગદ્ય પદ્યનો સુસ્વરે પાઠ કરી રહ્યા છે. વચમાં સંગ્રાત કરતા હતા. ધીમે ધીમે આપ શ્રી શિષ્યો સહિત પાટણ તરફ પધારી રહ્યા છે. પાટણ શહેરની જો તરફ સુંદર પાકો કોટ આવેલો છે. શહેરમાં પ્રવેશવા કોટને 12 દરવાજા છે. કોટી તેજસ્વી કિરણો વાળો સૂર્ય ગગનમાં ઊંચે ચડી રહ્યો છે. ત્યારે આપ શ્રી શિષ્યો સહિત પાટણના ગુંગળી દરવાજેથી શહેરમાં પધારી રહ્યા છે. કમંડલીએ મોટેથી સંગ્રાત કર્યો. અન્ય શિષ્યોએ ઝાલર ઘંટા બજાવ્યા અને આલોકે મધુર ઉચ્ચ સ્વરે છડી પુકારી છે. મહાપ્રભુજી પધારી રહ્યા છે. પાટણના નગરજનોને ખબર આપવી પડે ને કે ભાઈ આ કોણ, કયા મહાપુરુષ પધારી રહ્યા છે. તો છડી મોટેથી પુકારીને કહે છે, શ્રી વેદ વ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્ધાર સંભૃત શ્રી પુરુષોત્તમ વદનાના અવતાર સર્વામણાય સંચાર વિશ્વનામનાય પ્રાચીર પ્રકાશ બિલ્વ મંગલાચાર્ય સાંપ્રદાયિકાર્પિત સમ્રાજ અખંડ ભૂમંડળાચાર્ય વર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદાચાર્ય શ્રી વલ્લભાચાર્ય વિજેતે તમામ. તો આવી રીતે જે આલોકી છે એ થોડી વારે આવી છડી પોકારે છે. હવે એ પ્રજાજનો જે બધા પોતપોતાના ઘરકામમાં વ્યસ્ત હતા, વેપારીઓ પોતાના દુકાનો ખોલીને પોતાના કાર્યમાં વ્યસ્ત હતા, એ બધાના કારણે આવા મધુર શબ્દો પડજો. કોઈ વલ્લભાચાર્યજી નામના મહાપુરુષ, આજે પાટણમાં તો કોઈને ખબર હતી નહીં વલ્લભાચાર્યજી વિશે. આ તો જૈન સંપ્રદાયના બધો આખું નગર હતું. એટલે શંકર, શંખ, ઝાલર, ઘંટાના મધુર નાદ સાથે સુરમ્ય સુસ્વરે ઉચ્ચ સ્વરે ગવાતા સ્તોત્ર ધ્વનિ સાથે દીપ ચક્રવર્તી સુડામણી શ્રી વલ્લભરાજ ગજગતિએ ખુલ્લા ચરણારવિંદને પાટણ શહેરના રાજમાર્ગ પર આગળ પધારી રહ્યા છે. શહેરના સવારના શાંત વાતાવરણમાં આનંદની લહેર વ્યાપી ગઈ. વેપારીઓ શ્રેષ્ઠીઓ પોતાના વેપાર ધંધામાંથી ધ્યાન હટાવ્યું. રાહદારીઓ પોતાના સ્થાન પર ધંબી ગયા. વાહનો બધા એક બાજુ અટકી ગયા. ઘરની અંદર જે સન્યારીઓ ઘરકામ કરતી હતી એ બધી છોડીને બારી બારણે ગોખી અટારીએ દોડી આવી.
સૌ સ્તબ્ધ બની દર્શન કરી રહ્યા છે. અનાયાસી દરેકના હાથ જોડાઈ ગયા છે, મસ્તક ઝૂકી જાય છે. વૈષ્ણવ, આ તબક્કે આપણને મથુરાના રાજમાર્ગ પરથી જ્યારે કૃષ્ણ અને બલરામ અક્રૂરજી લઈ આવ્યા છે, પ્રથમ વાર પધારી રહ્યા છે. કારણ આ જે દશા મથુરાની સન્નારીઓની થઈ હતી, વ્રજનારીઓની, મથુરાની જે સ્ત્રીઓ હતી એ બધી અટારીઓ પર આવી ગયા છે, ફૂલોથી વધાવી રહ્યા છે શ્રી કૃષ્ણ બલરામની. અત્યાર સુધી એમને બધાએ વાતો સાંભળી હતી કૃષ્ણ બલરામની. આજે કૃષ્ણ બલરામના દર્શન થાય છે. જ્યારે પાટણની સન્નારીઓ, પ્રજાજનોને તો વલ્લભ વિશે કંઈ ખબર છે જ નહીં, સીધા જ દર્શનનો લાભ મળ્યો છે. પરંતુ આપોઆપ હાથ જોડાઈ ગયા છે, મસ્તક ઝૂકી ગયું છે. કોના દર્શન કરે છે? 16 વર્ષના મધ્યમ કદના નવ ઘનશ્યામ શ્રીઅંગની સુરકી ભરી સુરંગ કાંતિ જડ અડી રહી છે. શ્રી મસ્તક પર તો અલૌકિક પ્રકાશનો પુંજ શોભે છે. વિશાળ સ્કંદ પર શ્યામ દીર્ઘ કેશ લઈ આવી રહ્યા છે. મધુરાતિ મધુર ગોળ મુખારવિંદ પર મધુર સ્મિત વિલસી રહ્યું છે. વિશાળ કમળરંગી સુંદર નયનમાંથી નેહ નીતરી રહ્યો છે. વિશાળ તેજસ્વી ભાલ પ્રદેશ ભગવત ચરણાકૃતિ મૃગમત તિલકથી શોભી રહ્યો છે. તીક્ષ્ણ નાસિકાનું લાવણ્ય અલૌકિક છે. કપોલ પર ખંજન પડે છે. સફેદ ધોતી, સફેદ ઉપરનો પરિધાન કર્યો છે. શ્રીકંઠમાં તુલસીની 2 કંઠી બિરાજે છે. જમના શ્રીહસ્તમાં ગૌમુખી છે. મંત્ર જપથી અધ્રોષ્ઠનું થતું હલનચલન રમ્ય ભાસી રહ્યું છે. કોટી કંદકને લજાવે એવા શ્રીઅંગની નયનાભિરામ છટાના દર્શન ભગવદીઓ સહજ રીતે ગાઈ ગયા છે. હવે અહીંયા પાટણમાં તો કોઈ ભગવદીઓ છે નહીં, પરંતુ જે પ્રજાજનો છે એ પણ શ્રી વલ્લભના સ્વરૂપને જોઈ અભિભૂત થઈ ગયા છે. અને એમાં કેટલાક કવિજનો પણ આવેલા હતા, અને કવિજનોએ આપોઆપ જ શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા કીર્તન બનાવીને ગાયું છે, શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન. મંગલ રૂપ નિધાન શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન મંગલ રૂપ નિધાન શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન કોટી અમૃત સમ હસી મૃદુ બોલની યાતે હોત કલ્યાણ શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન પરમ ઉદાર ચતુર ચિંતામણી દેત અભય પદ ધાન વિષ્ણુદાસ જય બલિહારી વિષ્ણુદાસ જય બલિહારી રૂચત નહીં કછુઆન શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન મંગલ રૂપ નિધાન શ્રી વલ્લભ મંગલ રૂપ નિધાન. વૈષ્ણવે આ પદ આપે દેવ ગંધારનું શ્રવણ કર્યું છે.
વિશ્વાસ छिपा આપણને સમજાવે છે કે શ્રી વલ્લભ મંગલ રૂપ નિદાન, શ્રી વલ્લભનું મંગલમય જે સ્વરૂપ છે એ તો શોભાનો ભંડાર છે કે છે. કોટી અમૃત સમ હસી મૃદુ બોલની આતે હોત કલ્યાણ. અરે આ મહાપ્રભુજીનું જે સ્મિત યુક્ત મૃદુ વાણી છે એ જાણે કે કરોડો અમૃત કુંભમાંથી સરતા અમી સમાન છે. અને આ અમૃત કેવું છે? જે ગ્રહણ કરે છે તેનું આ લોક અને પરલોકમાં કલ્યાણ થઈ જાય છે કે છે. હવે કે છે પરમ ઉદાર ચતુર ચિંતામણી દેત અભય પદદાન. મહાપ્રભુજી કેવા છે? પરમ ઉદાર છે, અત્યંત ઉદાર છે. અભયદાન કરવામાં સંકોચ કરતા નથી. વળી આપ તો વગર વિનંતી કરી ભક્તના મનની વાત જાણી એને અભયદાન આપી દે છે કે છે. ચિંતામણી શબ્દ, ચિંતામણી કોને કહેવાય? તમે ચિંતન કરો ને તો વસ્તુ તમારે હાજર થઈ જાય. તો એ પણ ચિંતામણી તો પ્રાકૃત ચીજો જ તમને આપી શકે છે, ભોગની પર વસ્તુ જ આપી શકે છે. જ્યારે અપ્રાકૃત વસ્તુ, અલૌકિક વસ્તુ ચિંતામણી આપી શકતો નથી કે છે. એટલે કલ્યાણ કરી શકતું નથી કે ચિંતામણી. જ્યારે મહાપ્રભુજી તો કેવા ચિંતામણી સમાન છે કે તમારું કલ્યાણ કરી દે છે, અભયપદ આપે છે અને કલ્યાણ પણ કરે છે. વિષ્ણુદાસ જાય બલિહારી રૂચત નહીં કછુ આન. વિશ્વનાથજી કે છે કે હવે મારે બીજું શું જોઈએ કે છે, મને કશું ગમતું નથી, બીજા કશામાં રુચિ નથી. હું તો બસ આપની કૃપા પામીને આપણા પર બલિહારી ગયો છું કે છે. વારંવાર હું હારી ગયો છું આપણા પર કે છે. તો આ એક સુંદર વલ્લભનું ગાન આપણે શ્રવણ કર્યું વૈષ્ણવ. હવે પાટણમાં તો બધા જૈન લોકો હતા અને કેટલાક કવિજનો હતા ત્યાં એટલે એમને જે કંઈ સ્ફુરણ થયું એ પ્રકારે જે કામ કરતા હતા. અને આજે આખા પાટણમાં તો શ્રી વલ્લભ ટોક ઓફ ધી ટાઉન બધા જ એની વાતો કરી રહ્યા છે. હવે બીજા બધા પ્રજાજનો શું શું વર્ણન કરે છે એની થોડીક વાત કરી છે. તો કોઈ ભગવદીય પણ તો અસર તો શું છે, દર્શન માત્રથી પરિવર્તન મહાપ્રભુજી કરી શકે છે. કેટલાક ગાયું સુંદર નયન વિશાલ કમલ રંગ મૃદુ મુખ મૃદુ બોલત વચન અનુપ. અને બીજા કોઈ કવિજનો ગાય છે કે અંબુજ નયન વિશાલા લલિત શુભગણિત વિશોભત બાલા ગુણનિધિ શ્યામ શરીરા. જેવા જેવા દર્શન થાય છે એ પ્રકારે બધું વર્ણન કરે છે. કોઈકનો વળી સ્વર એવો નીકળે છે અંબુજ નખ જગજોહનો અરવિંદ મુખ અલિવૃંદ ગુંજિત અલગ ઘન મન મોહનો. આ બધાનું જે કવિઓ છે પોતપોતાની રીતે બનાવીને ત્યાં એમનું વર્ણન જે અનુભૂતિ થાય એ પ્રકારે. અને સરસ્વતી એમની જીભ પર, ભલે આજે જૈન માર્ગી છે બધા, પણ સરસ્વતી એમની જીભ પર બેસી ગઈ છે અને વલ્લભના જ ગુણગાન ગાવે છે. આવા અલૌકિક શ્રીમદ વંદરા વંદેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોરૂપ સ્વરૂપના દર્શન કરી પાટણના નર નારીઓ આજ પાવન થઈ ગયા, પુણ્યશાળી બન્યા છે. લાગે દર્શન માત્રથી ઉદ્ધાર કરી શકે છે વલ્લભ તો. દૈવી જીવોને સાક્ષાત આનંદગન નંદ નંદન સ્વરૂપે દર્શન થયા છે. અને આજે આપણે સંપ્રદાયમાં જીવીએ છીએ ને ઘણા જૈન લોકો, હરિહરજી મહાપ્રભુજીનો પ્રસંગ જાણીતો છે કે વલ્લભીયન પર, તેમાં એ વખતે જૈનોને તરત બધા વળી ગયા અને પુષ્ટિ માર્ગીય થઈ ગયા. અને અત્યારે રિસન્ટની વાત કરીએ તો હું ઘણી વખત શારદાબેન કૃષ્ણાસની વાત કરું છું, એ મૂળ જૈન હતા, પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે. ઘણા જૈન લોકો પુષ્ટિ માર્ગમાં આવેલા છે. તો એ વખતે પાટણમાં પણ હવે આપણે જોઈશું ફરિયામાં છે, પાટણમાં પણ ઘણું પરિવર્તન થઈ રહ્યું છે અને પુષ્ટિ માર્ગમાં બધા મળી જશે તો ગાડી. તો ત્યાંના દેવી જીવો જે હતા એને સાક્ષાત નંદ નંદન સ્વરૂપે દર્શન કપાય છે. નર નારીઓ પોતાના સ્થાન પ્રતિ આપ શ્રી પર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, અક્ષતની વૃષ્ટિ કરી રહ્યા છે, જય હોના ઘોષ થઈ રહ્યા છે, ગણિકમ્માની આશીષ થઈ રહી છે. કોકિલ કંઠમાં અહીંયા ઉભરાતો અને છલકાતો ભાવાનંદ સ્વર બની ગાય ઉઠે. એવા કેટલાક પ્રજાજનોને પણ વાણીમાં સ્ફુરણ થાય છે અને પ્રજાજનો પણ મહાપ્રભુજીની સ્તુતિ ગાતા ગાય છે. હારે સખી આજની ઘડી તે રડિયા મની, હારે મારો વાલોજી પધારાણી વધામણી હો જીરે, વધામણી હો જીરે જીરે આજની ઘડી તે રડિયા મની. વળી બીજા પ્રજાજનોને સરસ્વતી
એને જીપ પર બેસીને ગવડાવે છે, મોહનમલ પંતા ઘેરે આવ્યા રે, વારે મારે પુરુષોત્તમ પધાર્યા રે, મેં તો જઈને મોતીડે વધાવ્યા રે, વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું રે, બાઈ મારે એ વર્ષું મન મોયું રે. તો ત્યાં આગળ જે પ્રજાજનો દર્શન કરી રહ્યા ત્યાં એ બધાના મુખમાંથી કંઈક ને કંઈક વાણી સરી પડે છે. વળી કેટલાક પ્રજાજનો આનંદ ઉત્સાહ માની ગયા છે, આજનો લાવો લીજીએ રે, કાલે કોણે દીઠી છે, ફૂલની ગાદીને ફૂલના ટક્યા, ફૂલના બિછાના બિછાવીએ રે, આ કાલ કોને દીઠી છે. વૈષ્ણવ નાચી કૂદીને ગાય છે, હિંચ લઈ રહ્યા છે, અને આજે આખું પાટણ શહેર વલ્લભમય બની ગયું છે. વીરપાટી બ્રાહ્મણો ત્યાં આવ્યા હતા, એમને તો દર્શન કેવા થયા છે. પ્રાકૃતાખ્યા કલ્પભૂષિતા સજસ્મિતમ એ સ્વરૂપ દર્શન મહાપ્રભુજી આપેલા છે. અને એ વીરપાટી બ્રાહ્મણો પણ વેદ મંત્રોચ્ચાર કરીને આશીષ આપી રહ્યા છે. ઓમ સહસ્રશીર્ષા પુરુષમ સહસ્ત્રાક્ષ સહસ્ત્રવાત સ ભૂમિમ સર્વસૂત્રાતિ અતિષ્ઠત દશાંગુલમ. તો આવી રીતે અનેક પ્રજાજનો જે પ્રકારની લાયકાત હતી, જે ભગવાનની પ્રેરણા થઈ એ પ્રમાણે ગાઈ રહ્યા છે. અને છેવટે તો એક સ્ત્રીઓનું વૃંદ સુંદર કોકિલ કંઠવાળું આવ્યું છે અને એને ગાયું છે, શ્રી વલ્લભ વર ગેરે આવ્યા, વલ્લભ વર ઘેરે આવ્યા, આજ સખી વલ્લભ વર ઘેરે આવ્યા, શ્રી વલ્લભ વર ઘેરે આવ્યા, આજ સખી વલ્લભ વર ઘેરે આવ્યા, દૈવી તે જીવના ભાગ્ય વિસ્તરિયા, દૈવી તે જીવના ભાગ્ય વિસ્તરિયા, પોતે તે પ્રગટ પધાર્યા, આજ સખી વલ્લભ વર ઘેરે આવ્યા, કેસરિયા ધોતીને કેસરી ઉપરના, કુમકુમને પગલે પધાર્યા, આજ સખી વલ્લભ વર ઘેરે આવ્યા, પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, ચરણ કમલ શીશ નામિયા, આજ સખી વલ્લભ વર ઘેરે આવ્યા, વલ્લભ વર ઘેરે આવ્યા, આજ સખી વલ્લભ વર ઘેર આવ્યા. તો વૈષ્ણવ આ રીતે પ્રજાજનો પોતાનો આનંદ ઉત્સવ પ્રકટ કરી રહ્યા છે વાણીના માધ્યમથી. અને મહાપ્રભુજી રાજમાર્ગ પરથી મંદ ધીરી ગતિએ ચાલી રહ્યા છે. આપણા જે રવિશંકરભાઈ છે એ પણ પાછળ ચાલી રહ્યા છે. થોડી વાર આગળ જઈને શ્રી વલ્લભના દર્શન કરી રહ્યા છે. પરંતુ પ્રજાજનોમાં એટલી બધી ગીરડી થઈ ગયેલી છે કે આજે બધા પોતાના ઘરકામ ભૂલી ગયા છે. આમ આખા શહેરમાં આનંદ મંગળ છવાઈ ગયો. રાજમાર્ગ પરથી આગળ વધતી આપશ્રીની શોભાયાત્રા ફાટી પોળના દરવાજે થઈ સહસ્ત્રલિંગ તળાવ તરફ ગઈ. આપશ્રીને સદાય એકાંત આપણે શબ્દ આવે છે ને, રહપ્રિય, મહાપ્રભુજીના સર્વોત્તમ સૂત્રમાં રપ્રિય શબ્દ આવે છે. તો આપશ્રીને સદાય એકાંત પ્રિય છે. તેથી સરોવર પાસના એકાંત રમણીય વનરાજની સબર સ્થળમાં આપે શિષ્યો સહિત મુકામ કર્યો. સરોવરમાં સ્નાન કર્યું, સામગ્રી સિદ્ધ કરી, ઠાકોરજીને ભોગ લગાવ્યો, સંધ્યાદિક વૈદિક કર્મો કર્યા, પ્રસાદ પામ્યા. શિષ્યોએ મહાપ્રસાદ લીધો, પછી બધા થોડો રેસ્ટ કર્યો છે.
આરામ કર્યો છે. હવે સાંજનો સમય થયો છે. સરોવરના શીતળ જળ પરથી સુગંધિત વાયુની મંદ મંદ લહેરો વાઈ રહી છે. કોટી ભાસ્કર સમસી વલ્લભની પ્રજ્ઞા પ્રભાથી લજ્જિત થઈ સૂર્ય પણ નીચું જોઈ ગયું છે. ત્યારે આપશે ગેગુર વૃક્ષની છાયામાં આસન બિછાવી શ્રીમદ ભાગવતજીના પોથીજી સન્મુખ પધરાવી જ્ઞાન મુદ્રા ધારણ કરી બિરાજ્યા છે. શાંત સાત્વિક તત્વચિંતકનું નિર્વાણી પ્રતાપી વ્યક્તિત્વ આપશ્રીના મુખારવિંદ પર વિલસી રહ્યું છે. સારા એ શહેરમાં આજે દિવસભર વ્યાપી ગયેલા આપશ્રીના જયજયકાર અને તેજસ્કર શ્રી જૈન આચાર્યો શાસ્ત્રાર્થ કરવા આપશ્રી સાહેબ પધાર્યા. હવે શું છે કે આખા નગરની અંદર વલ્લભાચાર્યજીનો જય જયકાર થયો. જૈન મુનિઓ પોતાના ઉપાસનામાં બેઠેલા હતા. એમની પાસે એમના માણસો આવીને સમાચાર આપ્યા કે કોઈ વલ્લભાચાર્યજી નામના કોઈ વૈષ્ણવ આચાર્ય પધાર્યા છે કે છે. એટલે જૈન મુનિઓને થયું કે આપણે જઈએ તો ખરા, કે એમનો કોઈ સિદ્ધાંત શું છે ને આપણો સિદ્ધાંત શું છે, થોડી ચર્ચા કરીએ કે છે. હકીકત છે કે વૈષ્ણવ સંપ્રદાય અને જૈન ધર્મમાં આસમાન જમીન ઉપર છે. મૂળ સિદ્ધાંતનો ડિફરન્સ ક્યાં છે તમને સમજાવી દઉં. આપણો જે સંપ્રદાય છે પુષ્ટિ સંપ્રદાય, ભક્તિ સંપ્રદાય, ભક્તિ માર્ગમાં ઇન્દ્રિયોને સેવાના માર્ગમાં વાળવાની છે, ઇન્દ્રિયોને નાથવાની નથી કીધી. જ્યારે એમના માર્ગમાં ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવાનો છે. એમના માર્ગમાં ઉપવાસ, અહિંસા, આ બધા સિદ્ધાંતોને વધારે પડતા હાઇલાઇટ કરેલા છે. આ બધું આપણામાં નથી એવું નથી. આપણે અહિંસા તો આપણે પણ એપ્લિકેબલ છે, પણ આપણે એમાં વધારે પડતું મોટું સ્વરૂપ નથી આપતા. જ્યારે એ લોકો તો ટોટલી તપસ્વી જીવન જીવે છે. બધા ઉપવાસો કરીને શરીરને ગાળી નાખે છે. આપણામાં એવું કોઈ નહીં. આપણામાં તો પ્રેમ મુખ્ય છે. જ્યારે એ લોકોમાં પ્રેમ નથી, એમનામાં વિધિ મુખ્ય છે, આપણામાં પ્રેમ મુખ્ય છે. આ મુખ્ય ડિફરન્સ મેં તમને જૈન અને વૈષ્ણવ ધર્મના બતાવ્યા. બાકી ખોટું તો દુનિયામાં કશું કોઈ છે જ નહીં. હવે એ જૈન આચાર્યો સાંજનો સમય છે, શાસ્ત્રાર્થ કરવા માટે મહાપ્રભુજી પાસે પધાર્યા છે. અને એમાં જૈન આચાર્યમાં જે અગ્રણી છે એમનું નામ છે ધર્મ મહોપાધ્યાય શ્રી જીનાચાર્ય, શ્રી ઘનાચાર્ય. તેમના શિષ્યો સુંદરગુની, પ્રતાપસુરી, સૌભાગ્યસુરી, જીનસુરી પણ સાથે છે. બીજા અનેક નગરજનો પણ ભાવવશ કુતુલવશ આપણા દર્શને સાંજના સમયે આવ્યા છે. અહીંયા એક નાનકડી ધર્મ સભાનું આયોજન થઈ જતું હોય એવી રીતે સહસ્ત્રલિંગ તળાવના કિનારે સાંજના સમયે બધા જૈનાચાર્યો ભેગા છે, જૈનાચાર્યો આવ્યા છે મહાપ્રભુજીને મળવા માટે. હવે આપશ્રીના શિષ્યોએ જૈન સાધુઓને આદર સહિત તૃણાસન પર બેસાડ્યા. અને મહાપ્રભુજી જ્યાં પણ પધારેલા છે ત્યાં જેટલા વિરોધીઓ, શાસ્ત્રાર્થ માટે વિદ્વાનો આવેલા હોય, ગમે તેવો માણસ મારપાડ કરતો આવેલો હોય, તો પણ મહાપ્રભુજી બધાને સન્માન બેસે. જો આ એક અગત્યની વસ્તુ છે. બીજા વિરોધીઓને પણ સન્માન આપ્યું છે મહાપ્રભુજીએ, કોઈની નિંદા ટીકા નથી કરી. શ્રી જીનાચાર્યએ નીચેના 4 પ્રશ્નો પૂછ્યા. હવે શાસ્ત્રાર્થની શરૂઆત થાય. તમે સાંભળજો. હવે આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંતો સમજવા હોય ને તો તમને દરેક શાસ્ત્રાર્થનું હું બને એટલું વર્ણન કરવા પ્રયત્ન કરું છું. એનું કારણ આ છે કે તમને પુષ્ટિ માર્ગ સમજવા મળે. જૈનના આચાર્યોએ 4 પ્રશ્નો પૂછ્યા છે. કયા કયા? તમારા મતમાં દયા એ ધર્મ છે કે નહીં? એક. બીજો પ્રશ્ન છે તમારો ધર્મ તમે ધર્મ કોને કહો છો? ત્રીજું, તમે શાને પ્રમાણરૂપ ગણો છો? પ્રમાણ તમારું કયું શીખે છે? અને ચોથું, તમે કોને ધર્મનો સાચો અધિકારી ગણો છો? 4 પ્રશ્નો આયા. દયા એ ધર્મ કહેવાય કે નહીં તમારામાં પુષ્ટિ માર્ગમાં? ધર્મ એટલે શું? તમારું પ્રમાણ, તમે કયા ગ્રંથોને પ્રમાણ માનો છો? અને ધર્મનો અધિકારી કોણ? 4 પ્રશ્નો. જો જવાબ શું મળે જોઈએ. હવે મહાપ્રભુજી અન્ય વિદ્વાનો સાથે વૃથાલાપ ના કરે. કેમ કે જ્યાં ગાડી ઈશ્વર કર્તૃત્વનો સિદ્ધાંત જે સમજાવતા નથી એવા વિદ્વાનો સાથે વૃથાલાપ કરવાથી કોઈ ફાયદો નથી. એટલે આપશ્રીના વતી આપશ્રીના શિષ્ય શંભુ, હરિભટ્ટારક અને ધર્મશર્મા ઉપાધ્યાય એમને વારા ફરતી શાસ્ત્ર સંમત જવાબો બધા આપવા મળ્યા છે. હવે આ 3 શિષ્યોએ
4 પ્રશ્નોના જવાબો મહાપ્રભુજી શાંતિથી શ્રવણ કરે છે. મહાપ્રભુજી બોલતા જ નથી કશું. જે જવાબ આપવાના છે બધા એ શિષ્યોને આપવાના છે. જો જેના શિષ્યો આટલા સમર્થ હોય તેમના ગુરુ કેટલા સમર્થ હશે તમે વિચારી શકો છો. હવે સૌથી પહેલા મહાપ્રભુજીના શિષ્ય શંભુએ પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે તમે દયાને ધર્મ ગણો છો કે નહીં. તો શંભુએ જવાબ આપ્યો છે, અમારા મતમાં દયા એ ધર્મ છે, પણ ભગવાન પ્રત્યેના મનુષ્યના ધર્મ થકી અમે દયાને ગૌણ ગણીએ છીએ. અમારા મત પ્રમાણે પ્રાણી માત્ર ભગવાનના અંગરૂપ ગણવામાં આવે છે. તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવાની અમે મનાઈ છે, પરંતુ સાધારણ વિવેકની મર્યાદાને ઓળંગીને જેમ કેટલાય એ ધર્મને જેટલું પ્રધાનપણું આપે છે તેટલું પ્રધાનપણું અમે આપતા નથી. આ માર્ગની અંદર દયા, હિંસા, અહિંસા એ બધું છે, પણ એટલું બધું પ્રધાનથી નથી કે એની પાછળ જિંદગી ખર્ચી નાખીએ એવું અહીંયા સમજાવવામાં આવે છે. એ મારામાં પ્રધાનપણું નથી. એ વસ્તુ જરૂરી ચોક્કસ છે કે છે. દયા, સત્ય, શૌચ, પરોપકાર, સમદમ આદિ તમામ સદગુણોને સરખા ગણી તે સર્વે એક સાથે સચવાય એવું વર્તન રાખવું એવો અમારો અભિપ્રાય છે. એટલે દયાની જરૂર છે, પણ આપણા માર્ગમાં દયા એ ગૌણ છે. એનું કારણ સમજાવું તમને. કેમ અહીંયા ડિટેલમાં ન સમજાવું, હું સમજાવું. જીવ દયા કેટલાય લોકોને અમે જાણીએ છીએ. પર્ટિક્યુલરલી હું વડોદરામાં જે મીનાબેન અમીનની ઘણી વખત વાત કરીશ મેં તમને. અહીંયા ફતેહગંજમાં રહે છે, સોરી ગાંધીબાગમાં રહે છે. ફતેહગંજમાં એમનો આશ્રમ છે. તો એ જીવ દયા પર ખૂબ આખી જિંદગી ખર્ચી નાખી એમને જીવ દયા. એમના આશ્રમની અંદર હું ઘણી વાર ગયો છું. તો ગમે તે ગાય હોય, ગધેડું હોય, વાંદરો હોય, હરણ હોય, પક્ષી હોય, બીમાર હોય એની સેવા જ કરવાની. એનું જીવન જ આ છે. એનું જીવન જ આજે પશુ સેવા કે એનું નામ જ પશુ સેવા કેન્દ્ર. બહુ બેસ્ટ ભાઈ છે. અને મેં પણ એમનો લાભ ઘણી વખત લીધો છે. અમારા ત્યાં જ્યારે ઠાકોરજી બિરાજતા હતા ત્યારે ગાયો, અમારા ત્યાં ગૌશાળામાં ગાયો હતી મથરેશ્વરજી ત્યાં. તો બીમાર પડી હોય તો બોલાવતો તરત આવી જતા હતા. રાત્રે બોલાવે તો રાત્રે પણ આવતા હતા બેન. અને ગાયને જાતે જ સેવા કરવા બેસી જાય. એ બહુ સેવાભાવી. પણ એ લોકોનું બધાનું શું છે કે જીવન ખર્ચી નાખ્યું છે. જ્યારે આપણા પુષ્ટિ માર્ગની અંદર શું છે કે આપણું જીવન કૃષ્ણ સેવામાં જ લગાવવાનું છે. એ બધો જીવ દયાનો ધર્મ છે નથી. એવું પણ નથી કે બીજાને છેતરીને કે બીજાને હેરાન કરીને આપણે કૃષ્ણની સેવા. હવે એવા લોકો બી છે અહીંયા કે મા બાપની સેવા નથી કરતા અને ઠાકોરજીની સેવા કરતા. એ ખોટું છે પાછું. કારણ કે જીવ દયામાં તો મા બાપ તો પોતાના આશ્રિત છે, તો એ તો જીવ દયા રાખવી જ પડશે સારી. તો એ બધી દયા તો ઇમ્પોર્ટન્ટ છે, પણ એ ગૌણ છે. ઇમ્પોર્ટન્ટ તો કૃષ્ણ સેવા છે. એ વાત આવી. બીજો જવાબ આવ્યો હોય કે તમે ધર્મ કોણ કહો છો, એ પ્રશ્ન આવ્યો. એનો જવાબ ધર્મ શર્મા નામના ઉપાધ્યાયજી મહાપ્રભુના સેવક છે, એ જવાબ છે. અને એની શરૂઆત જ એમને એવી જ કરી કે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 2 અધ્યાયનો શ્લોક છે, સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષ છે. ઈશ્વરની ભક્તિ એ જ પુરુષોનો પરમ ધર્મ છે. બસ એક વાક્યમાં જવાબ મળી ગયો. તમારો પરમ ધર્મ કયો છે? સવૈ પુંસામ, પુંસામ એટલે પુરુષ. પરો ધર્મો શ્રેષ્ઠ, પુરુષનો શ્રેષ્ઠ ધર્મ કયો? યતો ભક્તિ અધોક્ષ. અધોક્ષ ભગવાનમાં તમારી ભક્તિ થાય એ જ અમારું ધર્મ. એટલે તમે એને કેન પ્રકારે કૃષ્ણમાં પ્રેમ કે ભક્તિ થવી જોઈશે જ. તમે એના માટે જે કરવું પડે કરો, એ જ ખરો ધર્મ છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણથી ઉત્પન્ન થયેલી વાસનાઓ અનેક પ્રકારની છે, અને તે કારણથી મનુષ્યના જુદા જુદા સ્વભાવ અને પ્રકૃતિઓ થયેલી છે. ભગવાનની માયાથી મોહ પામેલી બુદ્ધિવાળા માણસો પોતપોતાના કર્મ અને રુચિ પ્રમાણે જુદા જુદા પ્રકારના ધર્મ બતાવે છે. એમાં જોઈને કે આપણે પણ આ સંસારમાં જીવીએ છીએ, તમને અનેક પ્રકારની પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે, અને દરેકનો ધર્મ પણ અલગ અલગ પ્રકારનો જોવા મળે છે. સાહિત્યશાસ્ત્રીઓ યશને ધર્મ કહે છે, વાસ્યન આદિ કામશાસ્ત્રીઓ કામને ધર્મ કહે છે,
યોગશાસ્ત્ર કરનારાઓ સત્ય, દમ, સમને ધર્મ કે છે. રાજનીતિકારો ઐશ્વર્ય અને ધર્મ કે છે. ચારવાક લોકો દાન અને ભોગણ, જૈન અને ઇતર લોકો કર્મ અને વ્રતને પુરુષાર્થ માને છે. એ સર્વ લોકોને પોતપોતાના કર્મથી જે લોક ફલરૂપ મળે છે તે આદિ અને અંતવાળા. એટલે આ બધા લોકોનું જે ફળ છે એ નાશવંત છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં કે ભક્તિ માર્ગમાં યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ, એટલે એ અક્ષય ફળ છે, ત્યાં ગયેલા પાછા આવતા નથી. જ્યારે આ બધા ધર્મોમાં જે ફળ છે એ નાશવંત છે, આવાગમનની પ્રક્રિયાવાળું છે, સ્વર્ગ સુધી લઈ શકે છે, મુક્તિ અપાવી શકતું નથી. તો પરિણામે દુઃખ ભરેલા, અલ્પ આનંદવાળા અને સુખથી વ્યાપ્ત એ બધા ધર્મો છે. એ કારણથી ભક્તિ એ સર્વ કરતા પરમ ધર્મ છે. કેમ કે સત્ય જ્ઞાન અને વિષયો પરત્વ વૈરાગ્ય અમાંતર ફળ તરીકે સિદ્ધ થઈ ભગવાનની પ્રાપ્તિ થાય છે. હવે એક વસ્તુ તમે સમજાવો. અહીંયા આપણને આ મહાપુરુષના સેવક સમજાવે છે કે સત્ય જ્ઞાન અને વિષયો પ્રત્યે વૈરાગ્ય એ આપણા પુષ્ટિ માર્ગનું અવાંતર ફળ છે, સાઈડ પ્રોડક્ટ છે. આપણું એક્સ્ટ્રા જાણે કે પેલું બોનસ મળતું હોય ને એવું થયું છે. તો મહાપ્રભુજી આપણે સિદ્ધાંત આપણે સમજાવ્યું છે કે સિદ્ધાંત મુક્તવાળીમાં કીધું તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. અરે ભાઈ, તમે હરિની ભક્તિ કરશો, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી પરમતા ચેતત પ્રણમ સિદ્ધે તનુ વિદ્યા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. તમે ચિત્તસ્થ પ્રણમ સેવા, જો ભગવાનની સેવા વ્યવસ્થિત કરતા હશો તો સંસારના દુઃખોની નિવૃત્તિ તમને સાઈડમાં મળી જવાની છે વગર માંગે. બ્રહ્મબોધનમ, બ્રહ્મજ્ઞાન, જેના માટે આખો લોકો યોગીઓ અને બીજા સંપ્રદાયવાળા આખી જિંદગી ખર્ચી નાખે છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે. એ બ્રહ્મજ્ઞાન તો અહીંયા તમને અવાંતર ફળ તરીકે સાઈડ પ્રોડક્ટમાં મળી જશે, કે ચિંતા ના કરશો, કે બોનસમાં મળી જશે તમને વધારાનું. મુખ્ય તો તસ્તની પ્રાપ્તિ છે. બીજું કે વિષયો પ્રત્યે વૈરાગ્ય. હવે આ બધા ધર્મો જે આચરણ શીખવાડે છે, કેમ શીખવાડે છે કે વૈરાગ્યને મુખ્ય ધર્મ ગણે છે, કે વૈરાગ્ય હોવો જોઈશે. વાત ખોટી પણ નથી. વૈરાગ્ય વિના ધર્મમાં ગમે તે ધર્મ પકડો પણ વૈરાગ્ય તો જોઈશે જ. પણ અહીંયા આપણા પુષ્ટિ માર્ગની ખાસિયત ક્યાં છે? મહાપ્રભુજી સમજાવે છે, ભગવદ ધર્મ સામર્થ્યાત વિરાગો વિષય સ્થિર. ભગવદ ધર્મનું આચરણ કરવાથી એના સામર્થ્યથી વિષયોમાં વૈરાગ્ય ઓટોમેટિક આવી જશે. તમારે વિષયોમાં વૈરાગ્ય લાવવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવો પડશે નહીં. આ મહાપ્રભુનો સિદ્ધાંત છે. પેલા બધા ધર્મો શું છે કે વિષયોમાં વૈરાગ્ય લાવવા માટે કેટલા પ્રકારના ઉપવાસ ને વ્રત ને બધું જાત જાતના તપ કરે છે, તાને બી વિષયોમાં વૈરાગ આવતો નથી. એનું કેમ નથી આવતો? તો વિષયોમાં વૈરાગ્ય કેવી રીતે આવે? તો એક વખત તમે તમારી ઇન્દ્રિયોને શિથિલ કરી દીધી ઉપવાસ કરીને, એટલે ઇન્દ્રિય અત્યારે ભોગ માંગતી નથી, કારણ કે ઉપવાસ થયેલો છે, ક્ષીણ થઈ ગયેલી છે. પણ જે ભોગની વૃત્તિ છે એ જવાની નથી. ભોગની વૃત્તિ નથી જવાની. ભોગને તમે અટકાવી દીધો છે કે ભોગ નથી કરવો અત્યારે. ભોગની વૃત્તિ જવાની જ નથી તમારી. એ જશે કેવી રીતે? તો ભગવાનની કૃપાથી ભગવત ધર્મ સામર્થ્ય, એટલે ઓટોમેટિકલી વિષય પછી તમારી ઇન્દ્રિયો બળવત્તર હશે તો પણ તમારી ઇન્દ્રિયો ક્ષીણ થાય અને ભોગ ના માગે એ વસ્તુ જુદી છે. પણ ઇન્દ્રિયો બળવત્તર હોય અને છતાંય ભોગ ના માગે કારણ એ સાચો વૈરાગ્ય કહેવાય. એવું આપણને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. પછી હરિભટ્ટારક નામના શિષ્યએ ત્રીજા પ્રશ્નનો જવાબ આપી દીધો કે વર્ણાશ્રમ પાળનારા તમામ વર્ણો વેદને મુખ્ય પ્રમાણ માને છે, કારણ કે તે અપૌરુષેય છે. અમારા જે કયા પ્રમાણ તમે માનો છો? એના જવાબમાં કીધું વેદ. જીવકૃત પ્રમાણોમાં ભ્રમ, પ્રમાદ આદિ લૌકિક દોષનો સંભવ છે અને વેદમાં તે નહીં હોવાથી તે ભક્તિ માર્ગમાં અમે વેદને મુખ્ય માનીએ છીએ. પણ મહાપ્રભુજીના માર્ગની અંદર વેદા શ્રી કૃષ્ણ વાક્યાણી
व्याससूत्राणि चैव हि समाधिभाषा व्यासस्य પરમાનંદ તચ્ચતુષ્ટયમ. હવે અહીંયા વેદો, શ્રી કૃષ્ણના વાક્યો એટલે ગીતા, વ્યાસ સૂત્ર, વ્યાસજીની સમાધિ ભાષા એટલે ભાગવત, એ ચાર પુષ્ટિ માર્ગમાં મુખ્ય પ્રમાણરૂપ છે. અને એ ચારેની એક વાક્યતા રૂપ સિદ્ધાંતોને અનુસરતા બીજા ગ્રંથો પણ પ્રમાણરૂપપણા છે. એટલે ચાર તો ખરા જ, પણ આવા જ સિદ્ધાંતો વાળા બીજા જે ગ્રંથો હોય એને પણ અમે મુખ્ય માનીએ છીએ. હવે ચોથા પ્રશ્નના જવાબમાં કે છે જે ભક્તિ સંપ્રદાયનો અધિકારી કોણ, એનો જવાબ આવે છે જે પોતાનું સર્વસ્વ પ્રભુને અર્પણ કરવા રૂપી આત્મનિવેદન કરવાને તૈયાર થાય છે તે બધા ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતાવાળા ગણવામાં આવે છે. એટલે જોયું આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલું શું છે કે શરણ માર્ગની દીક્ષા અને પછી બ્રહ્મ સંબંધ દીક્ષા આવે છે. બ્રહ્મ સંબંધ દીક્ષા એટલે આત્મનિવેદનની વાત આવી. તો એ આત્મનિવેદન જે બધું પોતાનું સમગ્ર અસ્તિત્વ, સ્ત્રી, પુત્ર, ઘર, બાર, કુટુંબ, ધન, આલોક, પરલોક બધું જ ભગવાનને અર્પણ કરવાની તૈયારી હોય એ જ પુષ્ટિ માર્ગમાં દીક્ષિત થઈ શકે. ખાલી બોલવા ખાતર નહીં, કરવા ખાતર કરો, એટલે કરવા ખાતર પણ નહીં, કરીને બતાવવાનું છે. પણ આપણે મનથી આપણને સમજાવવામાં બ્રહ્મસંબંધ દીક્ષા લેવી જોઈએ, લઈ લેવાની બસ, પછી કયા હતા ત્યાં રહી છે. એટલે ગઈકાલે સમજાવ્યું ને મેં કે મહાપ્રભુજીના માર્ગમાં આવવું હોય તો મહાપ્રભુજીની વાત તો માનવી જ પડશે. ખાલી બ્રહ્મસંબંધ દીક્ષા લીધી અને દીક્ષિત થઈ ગયા અને તમારો ઉદ્ધાર થઈ ગયો તમે મને આમ માની લેશો. જે દેશમાં ગયા હોય એ દેશના સિટીઝન બનવું હોય તો દેશના કાયદા તમારે પાડવા પડે. એટલે પુષ્ટિ માર્ગમાં તમારે આવવું હોય તો પુષ્ટિ માર્ગના કાયદા પાડવા જ પડશે. નહીં પાડો તો તમને એ પુષ્ટિ માર્ગમાં ભલે તમે દીક્ષિત થયેલા હશો એ ન દીક્ષિત થવા બરાબર થઈ જશે. કારણ કે એના મહાપ્રભુજીની વાતો તો માનતા નથી તમે પછી. તો અહીંયા એ જ કહેવામાં આવે છે કે આત્મનિવેદન એટલે શું કહે છે કે હરિનો માર્ગ છે સુરાણો નહીં, કાયરનું કામ જો નહીં. આ માર્ગમાં તો પ્રથમ પેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જો નહીં. તો આ માર્ગમાં ફના થવાની તૈયારી જોઈશે જ. કારણ કે બધું તમારે અર્પણ કરવાનું, તમારું કશું છેતું જ નથી, દિનતા રાખવાની છે. તમારું કશું હોય તો અભિમાન આવશે ને, તમારી પાસે કશું છે જ નહીં પછી બધું જ અહમતા મમતા બધી સંપૂર્ણ ઠાકોરજીના ચરણોમાં મૂકી દેવાની છે. આત્મનિવેદનમાં બધું જ આપી દીધું. તો એ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતાવાળા ગણવામાં આવે છે. પ્રભુને આત્મસમર્પણ કરનારના તમામ પૂર્વના દોષો આત્મસમર્પણ કરવાથી નાશ પામે. આપણે જે કીધું ને કે 3 પ્રકારના દોષો, 5 પ્રકારના દોષો નાશ પામે છે એ વાત અહીંયા કરવામાં આવી છે. તે ભક્તિ કરવાના સંબંધમાં તે અંતરાય કે પ્રતિબંધ રૂપ માનવામાં આવતા નથી. એક વખત તમે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી એટલે 5 પ્રકારના દોષો નિવૃત્ત થઈ ગઈ, પછી એ તમારા દોષો તમારા માર્ગમાં અવરોધ રૂપ બનતા નથી. પણ તમે મહાપ્રભુજીની વાતનો ન માનો અને પછી પાછા જેમ જીવતા હતા એમ જ જીવો તો પછી એ દોષો ભલે એક વખત નીકળી ગયા છે પાછા એનું ઉભા રહેશે એવું કહેવામાં આવે છે. બુદ્ધિશ્ચ આયુશ્ચ દોષાનામ અભાવ કારણમતઃ યસ્ય નૈતે ભવિષ્યંતિ તસ્ય નાસ્ત્યધિકારિતામ. એટલે કે જેને બુદ્ધિ, આયુષ્ય અને દોષોનો અભાવ થવાનો સંભવ છે તે ભક્તિ માર્ગનો અધિકારી છે. જેઓને આ 3 નથી તે ભક્તિ માર્ગના અધિકારી થવાને યોગ્ય નથી. પછી આચાર્ય શિષ્યો અને જૈન વિદ્વાનો વચ્ચે ઘણો વાત ચાલ્યો. તેમાં આચાર્યના શિષ્યોનો છેવટે જય થયો. પછી આચાર્યશ્રીએ ઉપસંહાર કરતા જણાવ્યું કે ધર્મનો વિષય દરેક મનુષ્યએ પોતાના કલ્યાણ માટે વિચારવું. જોયું હવે આગળ આવ્યું કે ધર્મ શા માટે? તમારું કલ્યાણ કરવા માટે. ધર્મ સ્વમેનશીપ કરવા માટે નહીં, પ્રતિષ્ઠા વધારવા માટે નહીં, પૈસા પેદા કરવા માટે નહીં, હું બહુ મોટો છું બીજા બધા કરતા એ બતાવવા માટે ધર્મ નથી. ધર્મ છે તમારું આત્માનું કલ્યાણ થાય. કારણ કે આ એક અનાદિકાળથી જીવ ભટકતો આવ્યો છે અને એ જીવને આ મનુષ્યોની મળી છે. દેવોને દુર્લભ આ મનખા દેહ આવ્યો કે છે ને, દેવોને પણ દુર્લભ એવો મનખા દેહ આવ્યો. તો એ મનખા દેહ તમે પ્રાપ્ત કર્યો છે તો પ્રભુની પ્રાપ્તિ કરવાનું આ એક સાધન છે. આ ચૂકી ગયા પાછી સાયકલ ચાલુ આવવા જવાની. તો એ અગત્યનું બતાવવામાં આવે છે કે ધર્મ
પોતાનું કલ્યાણ કરવા માટે છે, નહીં કે શોમેનશીપ કરવા માટે. તો જય પરાજયના અભિમાનનો વિષય નથી. શાસ્ત્રાર્થ કરે છે એટલે કોઈનો જય થાય બરોબર જાય તો ધર્મ જય પરાજય માટે ધર્મ નથી. મનુષ્ય ગમે તે ધર્મ પાળતો હોય પણ મનુષ્ય તરીકે સત્કાર અને સદભાવની પાત્ર છે. એટલે કે મહાપ્રભુજી કહે છે કે એમના વિરોધમાં જે લોકો ધર્મ પાળતા હોય એને પણ અમે સત્કાર કરીએ છીએ, અમે એ લોકોનો તિરસ્કાર નથી કરતા. કે છે કેટલાક ધારે છે કે પરમેશ્વર છે જ નહીં અથવા હોય તો તેનામાં જગત ચલાવવાની શક્તિ હોય, એ બી હકીકત છે. આજે પણ એવો કેટલો મોટો વર્ગ છે જે ઈશ્વર તત્વને માનતો જ નથી, કે ઈશ્વર જેવું કશું દુનિયામાં છે જ નહીં. કે છે તો જગત ચાલે છે કેવી રીતે એવું માને છે, ઓટોમેટિક ચાલે છે, એમ 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 કિનારા લોકો પણ છે. કે છે તો કેટલાક ઋષિઓ અથવા તીર્થંકરોને ઈશ્વર તુલ્ય માને છે, કેટલાક સૃષ્ટિ અનાદિ છે એમ માને છે. ઈશ્વરની અનંત અને અપાર શક્તિઓ છે, ઈશ્વરની બ્રહ્માંડ રૂપ અનેક પ્રકારની લીલા વિદ્યમાન છે, તેની શાસ્ત્રો અને મહાત્માનો અંતકરણનો સાક્ષી પૂરે છે. તેમ છતાં લોકો ઈશ્વરને ઈશ્વર નથી અથવા જગત ચલાવવાને ઈશ્વર ચલાવતો નથી એવું ગણતરી કરનારા પણ દુનિયામાં લોકો પડ્યા છે. રાગ દ્વેષ અને અભિમાન છોડી દઈ આવા વિષયોનો જે વિચાર કરે તેને જ સત્ય પ્રતીત થાય છે. ત્યાર પછી જૈન વિદ્વાનોના ગયા પછી ત્યાં રહેલા બ્રાહ્મણ વાણિયા વગેરે આચાર્યશ્રીએ ધર્મનો બોધ આપ્યો. તે પછી તેમાંના કેટલાકે શ્રી આચાર્યશ્રીને શરણે લેવાની પ્રાર્થના કરી છે. આચાર્યશ્રી તેમને પૂછ્યું કે તમે શું ધર્મ પાળો છો? ત્યારે કેટલાકે કહ્યું કે અમે મૂળ તો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના છીએ અને માર્ગના મંદિરમાં જઈએ પણ છીએ, પણ વખતે માતા મહાદેવના દર્શન પણ કરી આવીએ છીએ, નાયા વગર જમતા નથી, એટલો નિયમ બરોબર પાળીએ છીએ અને વખતે પાળતા પણ નથી. બીજાઓએ કહ્યું કે અમે તો જૈન છીએ. ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે જેમ ખાવું એ શરીરનો ધર્મ છે તેવી જ રીતે પ્રભુને ભજવા એ આત્માનો ધર્મ છે. જેમ રોજ ખાવાની જરૂર છે તેમજ રોજ પ્રભુનું ભજન કરવાની પણ જરૂર છે. માટે હંમેશા નિયમ પ્રમાણે પ્રભુને ભજવા જોઈએ. નિયમ જેવી રીતે ખાવું એ નિયમ છે, સવાર સાંજ ખાધા વગર રહેવાતું નથી, એવી રીતે તમારે પ્રભુને ભજન કરવા માટેનો પણ એક નિયમ બનાવવો પડશે. એક વખત નિયમ બનાવવાનો પછી ઓટોમેટિક ભજન નીકળશે. પછી તમારા નિયમને તમને પછી ભજન નહીં કરવાના તો ઉપરથી ગમશે નહીં, એવી પરિસ્થિતિ નિર્માણ થશે. પછી આચાર્યશ્રીની આજ્ઞાથી શંભુએ તેઓને લઘુ પ્રાયશ્ચિત રૂપ એક ઉપવાસ કરી શરણે થવા આવવાનું કહ્યું. તેથી તેઓ બધા ત્યાંથી ગયા. બીજે દિવસે ઉપવાસ કરી ત્રીજા દિવસની સવારે તેઓ સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી આવ્યા. તેમને આચાર્યશ્રીએ બ્રહ્મ સંબંધ કરાવ્યો, માળાઓ આપી, ધર્મનું રહસ્ય સમજાવ્યું. શ્રેષ્ઠ જ્ઞાનની માટે તેઓનો એક વિદ્વાન બ્રાહ્મણ હતા, તેને બાલબોધ, સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત મુક્તાવલીના ગ્રંથો સમજાયા અને તેની પાસે તેને નકલ લેવડાવી. બીજા વૈષ્ણવોને આ ગ્રંથો બનાવવાની તેને આજ્ઞા કરી. તે પછી ઘણા જૈનો અને બીજાઓ આચાર્યશ્રીને શરણે આવે છે. તો વૈષ્ણવો, અહીંયાનું આપણું જે આ મહાપ્રભુજીનું જે પાટણનું ચરિત્ર છે એ અહીંયા પૂરું થાય છે. હવે આવતીકાલે સત્સંગ નથી અને હવે આપણે સોમવારે મળીશું રાત્રે 8 વાગે. પણ હજુ પાટણમાં એક સપનું હજુ એક બીજા વૈષ્ણવ આવેલું છે, એની વાત હું તમને સોમવારે કરીશ. આજે કરવી હતી પણ સમય પૂરો થઈ ગયો છે. તો વલ્લભ પ્રસાદ નામનું એક જે એમની સ્મારક મહાપ્રભુજીનું આજે પાટણમાં તૈયાર કરવામાં આવ્યું છે, તો એ કેવું તૈયાર કરવામાં આવે છે એનું પણ મહાપ્રભુજીએ ઇન્ડિકેશન આપેલું કે આ ટાઈપનું તમે સ્મારક બનાવો. તો એ પ્રકારનું સ્મારક બનાવ્યું છે. તો કેવા કેવા સપના આવ્યા છે, સપનામાં કેવું ઇન્ડિકેશન મળ્યું છે, એ બધી વાતો આપણે આજે કરવાની હતી પણ સમય થઈ ગયો છે. એટલે હવે આપણે સોમવારે એ પ્રસંગ લઈશું સપનાની વાત, અને ત્યાર પછી જ આપણે સત્સંગમાં આગળ મહાપ્રભુજીની યાત્રા આગળ જશે. અને વડનગર, વિસનગર, પછી ખેરાળુ મહાપ્રભુજી પધારશે. એ બધી વાતો આપણે હવે સોમવાર રાત્રે 8 વાગે કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. હું કરી રહ્યો છું.